યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. કેમ છો બધા? મજામાં? બરાબર તાળીઓ નથી પડતી. હું ને સાહેબ બેઠા હતા એટલે ચર્ચાઓ થતી હતી. બાળકો પરફોર્મન્સ તો ખૂબ સરસ રજૂ કરે છે, પણ સૌથી પહેલાં તાળીઓ પાડવાના 3 ફાયદા કહી દઉં કે 52 પ્રકારના રોગ દૂર થાય, તમે જાગો છો એ ખબર પડે, અને ત્રીજો મહત્વનો ફાયદો એ છે કે આજે તમે તાળીઓ પાડશો તો આવતીકાલે તમારા માટે પણ કોઈ તાળીઓ પાડશે. એટલે તાળીઓની કસકસર અમારા અક્ષરધામ સ્કૂલના કાર્યક્રમમાં કોઈને ન પોસાય. એકવાર જોરદાર તાળીઓ આ સુરતનું આકાશ ભરાઈ જાય એટલી આ સ્પંદનને નામ થવી જોઈએ. સૌથી પહેલાં આ સૌ કોઈના આ સ્પંદનના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત અક્ષરધામ શાળા પરિવારના ટ્રસ્ટી વડીલ આદરણીય શ્રી સુખલાલ દાદા, વસંતાબા, અમારા પ્રિય વિશાલ સર, પરમ વંદનીય ગુરુજનો, આમંત્રણને શિરોમાન્ય ગણને જે મહાનુભાવો ઉપસ્થિત થયા છે, તથા મંચાભિમુખ આપ સૌ વાલીઓ અને સમગ્ર વિદ્યાર્થી ભાઈ બહેનોનું હું ધ્રુવીલ ગોળકે આપ સૌના હૃદયમાં સ્થિત ભગવાન રામને પહેલા તો શબ્દોના ચંદનથી વંદન કરું છું. આજનો અક્ષરધામ શાળા પરિવાર દ્વારા આયોજિત સ્પંદન 3.0નો આ કાર્યક્રમ માત્ર મારા માટે એક કાર્યક્રમ નથી, પણ મારા માટે એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે એક અભૂતપૂર્વ ક્ષણ પણ છે. અને એના સાક્ષી બનવાનું સૌભાગ્ય જ્યારે આપણે સૌ કોઈને સાંપડ્યું હોય ત્યારે મને કહેતા એ વાતની અતિશયોક્તિ સહેજ પણ ન થાય કે આ એ શાળા પરિવાર છે, આ એ શાળા છે કે જેમાં માત્ર બાળકને શિક્ષણ નહીં પણ શિક્ષણની સાથે બાળકમાં રહેલી સ્કિલને ડેવલપ કરવાનું કામ કરવામાં આવે છે. અને એનું ઉત્તમ ઉદાહરણ તમે જોઈ શકો છો. એક વિચાર શું કરી શકે, એક વિઝન શું કરી શકે, એક ગુરુ, એક શિક્ષકનો સાથ મળી જાય અને માતા પિતાના આશીર્વાદ જો જીવનમાં મળી જાય તો આ બાળક આ દુનિયામાં શું શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ તમને આજે હું કહેવાનો છું. અને એટલા માટે જ કહું છું, આજે નાના નાના ભૂલકાઓ બેઠા હોય, હમણાં મારા પૂર્વ વક્તાઓએ બધાએ ખૂબ સરસ મજાની વાતો કરી. એમાં જે સૌથી પહેલી વાત હતી, આજે દીકરાઓ માટે સમયનું દાન આ વાલીઓએ આપ્યું છે, એ વાત મને ખૂબ સ્પર્શી છે. આજના આ ભાગદોડવાળા જીવનમાં આપણે સૌ આપણી જીવનશૈલીમાં વ્યસ્ત છીએ. એવા સમયમાં હું એમ કહેતો હતો કે એક વિઝન શું કરી શકે, ઈશ્વર આપણને ક્યારે સાથ આપે, ઈશ્વરનો સાથ મળી જાય અને દિલની અંદર એક લગન આવી જાય કે મારે કંઈક કરી બતાવવું છે, અને ભાવના જ્યારે સક્સેસ તરફ જતી હોય એની વાત મારે આજે શેર કરવી છે. સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલી આ શાળા પરિવાર કે જેમાં એક વિદ્યાર્થી અભ્યાસ કરે, એક બાળક અભ્યાસ કરે અને એમના શિક્ષણ ક્ષેત્રની પાપા પગલીની શરૂઆત કરે. આ સમયની સીમાને સાચવવાની છે, 2 મિનિટમાં જ મારી વાત પૂરી કરવાની છે. એ વિદ્યાર્થી, એ બાળક અભ્યાસ કરે, ધીમે ધીમે એક બાદ એક વર્ષ વીતે, 7મા ધોરણમાં વિદ્યાર્થી પ્રવેશ કરે છે. આ એ જ શાળા પરિવાર છે કે જેમાં માત્ર શિક્ષણ ઉપર ભાર નહીં પણ શિક્ષણની સાથે સાથે જે તહેવારોની ઉજવણી હોય, એ રાષ્ટ્રીય તહેવાર હોય કે પછી કોઈ પણ પરંપરાગત તહેવારો હોય, એની ખૂબ સાંસ્કૃતિકતાથી ઉજવણી કરવામાં આવે, સુંદર મજાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે. આ બાળક 7મા ધોરણમાં પ્રવેશ કરે છે. આ બાળકની અંદર હવે એવા તમામ ફેક્ટર દાખલ કરવામાં આવે છે કે જેમાંથી એ કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે આગળ વધી શકે. 15મી ઓગસ્ટના એ દિવસો હતા કે જ્યારે શાળા પરિવારમાં જેવી રીતે અહીંથી પરફોર્મન્સ રજૂ થઈ રહ્યા છે એવા જ પરફોર્મન્સની તૈયારીઓ શાળા પરિવારમાં ચાલી રહી હોય. અને એવા સમયે આ શાળા પરિવારની 2 શિક્ષિકાઓ ક્લાસમાં આવીને બાળકોને એમ પૂછે કે તમારામાંથી આ વર્ષે કોણ વક્તવ્ય રજૂ કરશે, કોણ લોકોની વચ્ચે જાહેરમાં વિદ્યાર્થીઓની વચ્ચે એમની વાતો શેર કરશે. ઘણા બધા વિદ્યાર્થીઓનું જૂથ હતું પણ કોઈએ હિંમત ન કરી, પણ એમના જૂથમાંથી એક બાળક હાથ ઊંચો કરે છે. એમને દેવી પ્રેરણાથી કરેલો હાથ ઊંચો એને એ શિક્ષિકાઓ હર્ષભેર વધાવે છે, એમને બિરદાવે છે અને એમને ખૂબ સારી એવી તૈયારી કરાવે છે. એ 2 શિક્ષિકાઓનું નામ, એક શિક્ષિકા મીનાક્ષીબેન અને બીજા હેતલબેન. આ બંને શિક્ષિકાઓ આજે કદાચ આપણી વચ્ચે ઉપસ્થિત નહીં હોય. આ બંને શિક્ષિકાઓની મહેનતથી એ બાળકને તૈયારી કરાવે છે. 15 ઓગસ્ટનો એ દિવસ કે જ્યારે બાળક એ યોગી ચોક વિસ્તારમાં આવેલો BAPS હોલ કે એમાં સરસ મજાનો આવી રીતે તમારી જેમ હર્ષભેર વિદ્યાર્થીઓ બેઠા હોય, એની વચ્ચે હિન્દીમાં પ્રથમ વક્તવ્ય શાનદાર જાનદાર તૈયારીઓ સાથે આપે છે.
બેઠેલા પ્રત્યેક વ્યક્તિના દિલમાં એ વ્યક્તિ જગ્યા બનાવી લે છે. અને પછી ધીમે ધીમે એ બાળક શિક્ષણ ક્ષેત્રમાં પણ ખૂબ અવલ્ય હોય. ધોરણ 12 કોમર્સમાં આ બાળક સુરતમાં 10મો ક્રમાંક પ્રાપ્ત કરે છે. પણ સ્કિલ હતી એની અંદર જે કળા હતી એને ડેવલપ કરવામાં આ બાળકનું મન લાગી જાય છે. 9 વર્ષ આ કારકિર્દીમાં આપે છે. 9 વર્ષના અંતે સુરત સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર પણ 150થી વધારે કાર્યક્રમોમાં સફળ સ્ટેજ સંચાલન કરે છે. અને આજે બાળકનું ઘર એવોર્ડથી છલોછલ ભરેલું છે. એ શાળા એટલે આપણી સૌ કોઈની, મારું પ્રાથમિક શિક્ષણ જે શાળામાં થયું છે અક્ષરધામ સ્કૂલ, અને વિદ્યાર્થી બીજું કોઈ નહીં, એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આ કાર્યક્રમમાં તમારી વચ્ચે બોલી રહ્યો છું પોતે જ. એટલે આ શાળા પરિવારનો, આ ગુરુજનોનો એક કાયમને માટે હું ઋણી છું. કારણ કે એમણે મારામાં માત્ર શિક્ષણ નહીં પણ શિક્ષણની સાથે સંસ્કારોનું પણ વાવેતર કર્યું છે. અને આજે જેટલા પણ વિદ્યાર્થીઓ, એમના વાલીઓ અહીંયા બેઠા છે, એક કાન ખોલીને સંકલ્પ કરીને ઘરે જજો કે તમે વિદ્યાર્થીઓ મહેનત કરો છો, તમે મા બાપનો સાથ લઈને સાથે ચાલો છો, આ ગુરુજનોની પ્રેરણાથી આગળ વધો છો, એમને ક્યારેય પણ છેતરતા નહીં. બસ અંદર તમારી ક્ષમતા હોય એટલી મહેનત કરી બતાવવાની તૈયારી હોવી જોઈએ. ક્ષમતા જેટલી મહેનત કરજો, સફળતા તમારા હાથોમાં છે. આનું માત્ર પરિણામનો પણ હું મોહતાજ નથી, પરિણામથી મતલબ નથી, પણ પરિણામની સાથે તમારામાં સ્કિલ ડેવલપ થાય એ દિશામાં બાળકને આગળ વધારજો. અને જેટલા પણ વાલીઓ બેઠા છે, તમે ગર્વ અનુભવશો, કારણ કે તમારું બાળક જે શાળામાં અભ્યાસ કરે છે એ અક્ષરધામ શાળા પરિવાર, કે જેમાં માત્ર શિક્ષણ નહીં, વારંવાર કહીશ, તમારા બાળકમાં રહેલી સ્કિલને ઓળખવામાં આવે છે, એને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. અને બાળક આજે 5 વ્યક્તિઓની વચ્ચે પોતાની સ્કિલ રજૂ કરે, આવનારા દિવસોમાં 5000, 50,000 અને 5 લાખ લોકોની જનમેદની વચ્ચે પણ પોતાની કલાને, પોતાની પ્રતિભાને વિસ્તરિત કરી શકે એ પ્લેટફોર્મ આપતી શાળા હોય તો અક્ષરધામ શાળા પરિવાર છે. અને વિશેષ અક્ષરધામ શાળા પરિવારના યુવાનો, આ વિદ્યાર્થીઓ શું કે, તો અમૃત ઘાયલના થોડા શબ્દો ઉધાર લઉં કે રસ્તો નહીં જડે તો અમે રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો અમે રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈને મનમાં મરી જવાના, સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશિત છીએ અમે, દીપક નથી અમે કે ઠારા ઠરી જવાના, અમે કોઈ પ્રજ્વલિત થયેલો દીવો નથી કે કોઈ ફૂંક મારે ને અમે ઉડી જઈએ, અમે તો સ્વયં પ્રકાશિત છીએ, સૂર્યને કોઈની જરૂર ન હોય એવા અક્ષરધામ શાળા પરિવારના વિદ્યાર્થીઓ હોય. ત્યારે આ તબક્કે વિશેષ મારી પાસે વાતો તો મહાસાગર જેટલી છે, પણ સમય ગાગર જેટલો છે, એટલે મહાસાગરને મારે ગાગરમાં સમાવવાનો આ ઉપક્રમ. અને છેલ્લે એટલું જ કહીશ કે યુ જમી પર બેઠ કર ક્યું आसमान देखता है, अपने पंखों को खोल जमाना सिर्फ उड़ान देखता है. આ વિદ્યાર્થીઓને કહું છું, તમારી પાંખોને આ વિશાળ આકાશમાં ઉડવાની તમન્ના હોય એને વિસ્તરવા દેજો. અને જેટલા પણ વાલીઓ બેઠા છે, તમારા બાળકને માત્ર, ફરી કહીશ કે માત્ર શિક્ષણ ઉપર ફોકસ નહીં કરાવતા, એમનામાં જો સ્કિલ હોય તો શિક્ષણની સાથે સ્કિલ અને સંસ્કાર સભર બાળક, એમના વ્યક્તિત્વનું નિર્માણ કરજો. વિશેષ આ પ્રસંગે એક અક્ષરધામ શાળા પરિવારના પ્રાથમિક શાળાના સામાન્ય નાનકડા વિદ્યાર્થીથી લઈને અહીંયા અતિથિ વિશેષશ્રી તરીકે મને સ્થાન આપ્યું. મારું સૌભાગ્ય હોય ત્યારે આ શાળા પરિવારે મને સ્થાન આપ્યું છે, ત્યારે અમારા પ્રિય અને આત્મીય વિશાલ સરનો પણ હું સહૃદય ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને વિશેષ આપ સૌએ મને શાંતિપૂર્ણ રીતે સાંભળો એ બદલ આપ સૌનો પણ હૃદયના ભાવ સાથે ખૂબ ખૂબ આભાર. ફરી કહીશ, તમારા બાળકને સિલેબસના સરતાજ નહીં પણ એ કલાના મોહતાજ બનાવજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.